જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં મિત્રો। આજનો વિડીયો આપણે એડિટ કરવાના છીએ, તમે ડેમો વિડીયો જોઈ લ્યો। अगर लंका सोने की चाहिए तो रावण तो बनना पड़ेगा ना मेरा भाई। તો મિત્રો આ ટાઈપ તમારે વિડીયો એડિટ કરવો હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને ધ્યાનથી જોજો। ચેનલમાં ન છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો અહીંથી તમારે કોઈ VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની રહેશે, બરાબર। પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર। પછી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો, બરાબર, જે તમારે વિડીયો બનાવવો છે। જો અહીંથી હું કોઈ એક ફોટો લઈ લઉં છું, બરાબર। પછી તમે અહીંથી આગળ આવશો એટલે તમારે અહીંથી લઈ લેવાનું છે, અને પછી તમારે આવી રીતે 9.16 વાળો લઈ લેવાનો, બરાબર। આવી રીતે તમારા ફોટાને થોડુંક ઝૂમ કરી લેવાનું, જો આવી રીતે, બરાબર। તમારા ફોટો પ્રમાણે આવી રીતે તમારે કરી લેવાનું છે। જો આટલું થઈ ગયું, હવે તમારા ફોટાને થોડોક મોટો કરી લેવાનો આવી રીતે, જો આવી રીતે, બરાબર। આવી રીતે નવું શું કરવાનું છે, અહીં તમે આગળ આવશો એટલે ઓવરલેનું ઓપ્શન મળશે, તમારે ઓવરલેની અંદર જઈ અને એડ ઓવરલેની અંદર તમારે ઓકે કરી દેવાનું, બરાબર। પછી વિડીયોની અંદર આવીને તમારે અહીંથી વિડીયો સિલેક્ટ કરી લેવાનો, આ વિડીયો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। આ વિડીયો હું તમને આપી દઈશ ટેલિગ્રામમાં, બરાબર, અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। આનાથી તમારે આવી રીતે ફૂલ કરી લેવાનું ઝૂમ, બરાબર, પરફેક્ટ રીતે તમારે અહીંથી ઝૂમ કરી લેવાનું આવી રીતે, જો આવી રીતે, બરાબર, જો આવી રીતે। હવે અહીંથી તમારે શું કરવાનું છે, ફોટો તમારે થોડો મોટો હોય તો તમારે અહીંથી થોડુંક આવી રીતે કરી દેવાનું રહેશે, બરાબર, જો આવી રીતે। જો હવે આટલું થઈ ગયું, હવે તમારે શું કરવાનું છે, અહીંથી તમે પાછળ આવશો એટલે આની અંદર તમારે વિડીયોની અંદર ક્લિક કરીને તમારે આગળ તમને બતાવી દઉં, આપણે સોંગ કરવાનું, બરાબર। વિડીયોની એટલે તમે આગળ આવશો એટલે આ તમને મળી જશે, બરાબર। એક્સટ્રેક્ટ ઓડિયોની અંદર તમારે ક્લિક કરી દેવાનું, જો એટલે ઓટોમેટિક તમારે આવી રીતે સોંગ બની જશે વિડીયોનું, બરાબર। આવી રીતે પછી તમારે સોંગની અંદર ક્લિક કરી દેવાનું, પછી વળી પાછા આગળ આવશો એટલે તમને બીટ્સનું ઓપ્શન મળશે, બરાબર। પછી તમારે આ બીટવાળાને તમારે ઓન કરી લેવાનું રહેશે આવી રીતે, એટલે તમારે ઓટોમેટિક છે ને બીટ્સ લાગી જશે, બરાબર। જો આવી રીતે બીટ્સ લાગી જશે, અને આની અંદર આપણે હવે અડધા ડિલીટ કરવાના છે બીટ, બરાબર। કયા ડિલીટ કરવાના હું તમને બતાવી દઉં, જો આવી રીતે તમારે આ શરૂઆતમાં તમારે અહીંથી ડિલીટ કરતું જવાનું, બરાબર। આવી રીતે ક્યાં સુધી રાખવાના બીટ હું તમને બતાવી દઉં આગળ, જો આવી રીતે તમારે ડિલીટ મારી દેવાના, બરાબર, જો આવી રીતે હું તમને કહું ત્યાં સુધી તમારે રાખવાના છે, અને બીજા બધા એક્સ્ટ્રા તમારે ડિલીટ મારી દેવાના, જો આટલા સુધી રાખવાના છે। અહીંથી તમારે વળી પાછા ડિલીટ કરી દેવાના આવી રીતે, જો આવી રીતે તમારે ડિલીટ કરી દેવાના। અહીંથી જે ડાયલોગ બોલે છે, બરાબર, સોંગનો એ આટલા સુધી તમારે રાખી લેવાનું, જો આટલા સુધી તમારે રાખવાના છે, બરાબર। આટલા સુધી તમે રાખીને પછી અહીંથી તમારે ક્લિક કરી દેવાનું, અહીંથી તમારે ફોટો વિડીયોને તમારે આવી રીતે ઝૂમ કરી લેવાનું, બરાબર, જો આવી રીતે। અહીંથી તમારે હવે શું કરવાનું, અહીંથી તમારે કટ લગાવવાના રહેશે, બરાબર, જે આપણે બીટ મારે છે એના હિસાબથી, બરાબર, બીટ માર્ક લગાવ્યા છે એના હિસાબથી તમારે કટ મારવાનું રહેશે, બરાબર। અહીંથી તમારે ફોટાની અંદર ક્લિક કરીને સ્લીપની અંદર ક્લિક કરીને તમારે આવી રીતે કટ લાગી જશે, બરાબર। આવી રીતે તમારે જો આવી રીતે તમારે કટ લગાવી લેવાનું, બરાબર, આવી રીતે જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા છે એના પ્રમાણે તમારે આવી રીતે કટ લગાવી દેવાનું, બરાબર। આવી રીતે તમે લગાવી લેજો, બરાબર। હું તમને બતાવવા જઈશ તો વિડીયો આપણો લાંબો થઈ જશે, જોવાની મજા પણ નહીં આવે, બરાબર તમને। એટલે આવી રીતે તમારે બધા કટ મારે એ પ્રમાણે તમારે આવા બીટ મારે એ પ્રમાણે તમારે કટ લગાવી લેવાનું, બરાબર। જો મિત્રો આવી રીતે આપણે કટ લગાવી દીધા, બરાબર, તમે પણ બીટ પ્રમાણે તમે કટ લગાવી લેજો, બરાબર। હવે તમને એનિમેશન લગાડતા શીખવાડું, તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું, બરાબર, અને પછી અહીંથી તમારે આ અનસોલ્ડ વાળું જે એનિમેશન છે એ તમારે અહીંથી લઈ લેવાનું, બરાબર। બીજીની અંદર તમારે આ લઈ લેવાનું રહેશે, બરાબર, જો આ એનિમેશન તમારે લઈ લેવાનું, બરાબર। સાઈડ સ્લીપ એવું લખેલ છે, બરાબર, એ તમે સર્ચ કરી લેજો એટલે આવી જશે। પછી બીજીની અંદર તમારે જે આપણે આ રાખવાનું અનસોલ્ડવાળું, એની અંદર આપણે અનસોલ્ડવાળું રાખવાનું, બરાબર, અને પછી સાઈડવાળું રાખી દેવાનું, બરાબર, જો આવી રીતે આપણે બે જ એનિમેશન લગાવવાના છે, બરાબર, પૂરો વિડીયોની અંદર। જો આજ આપણે બે જ એનિમેશન લગાવતું રહેવાનું, બરાબર, જો આવી રીતે જો આ તમે લગાવી લેજો, બરાબર।
એક આપણે અનસોલ્ડ વાળું ને એક સાઈડ સ્લીપ વાળું, બરાબર. એ તમારે અલગ અલગ બે મિક્સિંગમાં લગાતું જવાનું, એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે, બરાબર. એવી રીતે તમારે લગાવી લેવાનું. જો આવી રીતે તમારે લગાવી લેવાનું, બરાબર. એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે. જો આવી રીતે. બીજું હવે એની અંદર કાંઈ કરવાનું નથી, બરાબર. ક્લિપ જે મેં કીધા છે એની અંદર તમે આ જ એનિમેશન લગાવજો, મેં લગાવ્યા એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે, બરાબર. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.